નીચું કરવું પડે એવું છે. હવે આપણાથી ઘણા ઊંચા આવી રહ્યા છે બધા. પ્રિય કુલસચિવ શ્રી, પ્રિય નરેશભાઈ, શરીફાબેન, ભરતભાઈ, અન્નાબેન, વિભાગ જૂનો નવો એક સાથે, અધ્યાપક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ભરતભાઈએ ચીનુભાઈ મોદીનું હમણાં નામ લીધું. ચીનુભાઈનો એક શેર છે, ડર મને મારો જ રહેતો હોય છે, ડર મને મારો જ રહેતો હોય છે, કાચમાં ચહેરાને જોયો હોય છે. બિલકુલ આત્મકથાના પ્રકારને લાગુ પડે એવો આ શહેર છે. આજે પ્રકારનું નામકરણ કર્યું છે આપણે, એ આખી પરંપરા તો આપણી નથી, ભારતીય નથી. ભરતભાઈએ મારો પરિચય આપ્યો ને, હું આપવા જાત તો કેવો લાગે. અને આ એક કસોટી કરવા જેવી છે કે વ્યક્તિને પોતાનો પરિચય આપવાનું કહીશું ને તો બહુ મજા પડશે, મનોરંજનનો એક કાર્યક્રમ થાય. એટલે ભારતીય પરંપરાઓમાં એવું છે કે વ્યક્તિ પોતાની વાત જાજી નથી કરતી. આપણા કવિઓએ નામો છુપાવ્યા છે, લેખકોના નામોલ્લેખો ના મળે ને આખી આખી પ્રતો મળતી હોય, આવી આપણી પરંપરા છે. આ પ્રકાર આપણને મળ્યો પશ્ચિમમાંથી. પશ્ચિમની કોઈ વ્યક્તિ જેવી આપણી સામે આવશે કે તરત જ એ પોતાનો પરિચય આપી દેશે. I am so and so. This is my qualification. આટલું તો એ કહી જ દેશે. આવાર્યો એ તરત જ પોતાનો પરિચય આપીને પોતાની વાત થોડી ઘણી ખોલશે અને આપણને અપરિચિત નહીં રાખે. એ જ પશ્ચિમની પ્રજા પાસે એમના ધર્મને કારણે એક જુદી પરંપરા પણ વિકસી છે. પશ્ચિમની પ્રજા મુખ્યત્વે ખ્રિસ્તી ધર્મ પાળે છે અને ખ્રિસ્તી ધર્મમાં કન્ફેશન્સનો બહુ મહિમા છે, પ્રાયશ્ચિતનો. કશો પણ અપરાધ થઈ ગયો હોય તો ચર્ચમાં જઈને પાદરી પાસે પ્રાયશ્ચિત કરવું. એ માત્ર મૃત્યુ પહેલા જ કરવાનું હોય છે એવું નથી. ગમે ત્યારે એવું લાગે વ્યક્તિને કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે તો એ કબૂલાત કરી લે છે. આ જ પરંપરા જે પ્રજા પાસે હોય એ બહુ જ સહેલાઈથી આ પ્રકારના સાહિત્ય પ્રકાર પાસે જાય. અને આપણે ત્યાં તો પશ્ચિમના અભ્યાસ પછી જ આ પ્રકાર ધીમે ધીમે વિકસતો ગયો. ગ્રીક પ્રજા પાસે પણ પત્રલેખન દ્વારા પોતાની વાત કરવાની પરંપરા હતી. એક બહુ જાણીતા વક્તા ગ્રીસમાં થઈ ગયા, સિસેરો નામના. એનું વક્તવ્ય અદ્ભુત ગણાતું. આપણે તો સાંભળ્યા નથી એમને કદી, પણ એ પછીના જે તત્વજ્ઞાનીઓ છે કે મીમાંસકો છે એમણે સિસેરોનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. અને સિસેરોએ પોતાના કેટલાક મિત્રોને, પોતાના કેટલાક શિષ્યોને પત્રો લખીને કેટલીક પોતાની અંગત વાતો એમના સુધી પહોંચાડી છે. ઈસવીસનની 1લી સદી છે આ. 4થી સદીમાં સેન્ટ ઓગસ્ટીને કન્ફેશન્સ નામે એક નાનો ગ્રંથ કર્યો, જેમાં પોતે કરેલા કન્ફેશન્સ, કંઈક અપરાધો થઈ ગયા હોય, પોતે કેમ ખ્રિસ્તી બન્યા, આ બધી કેટલીક વાતો કરી. તો આટલા જૂના મૂળ પડ્યા છે ત્યાં, સદીઓ જૂના, ઈસવીસનની 1લી સદીમાં. અને આપણે ત્યાં આપણે જાણીએ છીએ ક્યારે આવ્યું એ બધું. આટલો મોટો ગાળો પડી ગયો છે. તો એ પ્રજા પાસે તો આ પ્રકારનો એક મોટો ઇતિહાસ છે.
અંગ્રેજી સાહિત્યના સંપર્કમાં આવ્યા એ પછી આપણે ત્યાં પણ આ સભાનતા આવી. સભાનતા શરૂઆતમાં પારસી લેખકોમાં આવી છે. મિનલબેને તો આવાબાઈનું નામ આપ્યું છે પાલમકોટનું, જે આપણને પહેલી પ્રત મળે છે એવી પોતાના જીવન વિશે વાત કરતી બાનુની, પારસી બાનુની. અને એમની દીકરીએ સંપાદન કરી આપ્યું છે. અને ગુજરાતીમાં આપણે પછી તો જાણીએ છીએ કે નર્મદથી આખો સિલસિલો શરૂ થયો. દુર્ગારામ મહેતાજીની રોજ નિશીને પણ આપણે આ જ વિભાગમાં સમાવતા આવ્યા છીએ. કેમ કે આપણે છત્રી જરા મોટી રાખી છે અહીંયા આ પરિસંવાદમાં. એમાં રોજનિશીઓ પણ છે, સંસ્મરણો પણ છે, પત્રલેખન પણ છે. કેટલી વિવિધ રૂપે વ્યક્તિઓ પોતાની વાત કરી રહી છે. અને આ સમયમાં તો આ બહુ જ પ્રસ્તુત છે. આપણામાંનું ભાગ્યે જ કોઈ સેલ્ફીથી મુક્ત હશે. એ હાથમાં આવી ગયું છે ને એટલે આપણને ચેન નથી પડતું. આપણે બધી બાજુથી જોઈએ છીએ એને હાથમાં ફેરવતા ફેરવતા, નૃત્ય કરતા કરતા, અથવા એક નૃત્ય મુદ્રામાં આપણે આપણને નિરખી રહ્યા છીએ. નિરખને ગગનમાં વાળી વાત જ જતી રહી છે. નિરખને ભીતરમાં આ એક અભિગમ શરૂ થયો છે. એટલું જ નહીં, માત્ર વ્યવહારમાં કે વાસ્તવમાં જ નહીં, ફેક્ટમાં જ નહીં. બે અંગ્રેજી શબ્દો જોડ્યા છે ને, ફેક્ટ એન્ડ ફિક્શન. વિવિધ કલાઓમાં પણ અત્યારે જીવન સામગ્રી કેન્દ્રમાં આવતી જાય છે. લાઈફ રાઇટિંગ એ ન માત્ર ગુજરાતમાં કે ભારતમાં, આખા વિશ્વમાં પ્રાબલ્ય અનુભવે છે. એનું કારણ છે કે હવે કેટલાકને આ સમયમાં કલ્પનોત્થ વાતોમાં રસ નથી પડતો. આ બધું અવાસ્તવિક છે, આવું થતું જ નથી હોતું, વાંચીએ છીએ એ બધું જીવનમાં આપણને જોવા નથી મળતું, આવું કેટલાકને લાગવા માંડ્યું છે. અને ત્યારે પ્રજા એક બદલાવ અનુભવવા માટે પણ શક્ય છે કે આવી હકીકતો પાસે જાય. ફિલ્મો કેટલી બધી બાયોપિક બને છે. જે તે વ્યક્તિઓના જીવન ઉપર આધારિત ફિલ્મો આપણને જોવા મળે છે. નાટકો આ પ્રકારના થવા માંડ્યા છે, વ્યક્તિ કેન્દ્રી. જીવનના કોઈ ને કોઈ ક્ષેત્રમાં ક્યાંક કશું પદાર્પણ કોઈએ કર્યું હોય એના નાટકો પણ થાય છે. જીવન ચરિત્રો કેટલા બધા લખાય છે, ભાર વિનાના, નાના મોટા ચરિત્ર સાહિત્યની પણ ભરમાર છે. અને કેટલાકને મેં કહ્યું એમ આવો પોતાને પ્રગટ કરવાનો પણ એક ભાવ થાય છે. એમ થવાનું કારણ એક બીજું પણ છે. સાંપ્રત સામાજિક પરિસ્થિતિએ આ એક દબાવ આપણા ઉપર ઊભો કર્યો છે કે આપણો સંવાદ તૂટવા માંડ્યો છે. અનેક રીતે વિશ્વમાં યુદ્ધો પણ જાત જાતના ચાલે છે, વાડાઓ પણ જાત જાતના વધતા જાય છે. પહેલા નહોતા એટલા વધવા માંડ્યા છે પાછા. હિસ્ટ્રી રિપીટ્સ ઇટસેલ્ફની જેમ ખાસો બધો બદલાવ પાછો આપણે જૂના તરફ જવાનો અનુભવી રહ્યા છીએ. અને ત્યારે એમ લાગે છે કે બે સમૂહો વચ્ચે સંવાદ નથી, બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ નથી, અને પ્રગટ તો થવું છે. ભાષા મળી છે મનુષ્યને, એટલે પ્રગટ થયા વિના તો એને ચાલે એવું નથી. એ મોટામાં મોટું ફેક્ટ તો આ છે માનવ જીવનનું કે એને પ્રગટ થવું છે. આપણી પાસે આ ફેક્ટના પર્યાય રૂપે 3-4 સંજ્ઞાઓ છે. કેટલાકના અર્થ એક સરખા છે, કેટલાકમાં ભિન્નતા છે. જેમ કે નર્મદે એક શીર્ષક આપ્યું, મારી હકીકત. એણે એક પર્યાય ઊભો કર્યો. આ જીવન જે કંઈ દેખાય છે, જીવનમાં જે કંઈ થઈ રહ્યું છે બધું યથાર્થ રૂપે, એને માટે એને હકીકત એવી સંજ્ઞા આપી. યથાર્થ શબ્દ પણ આ જ અર્થમાં વપરાય છે, જે કંઈ છે, થાય છે. સંસ્કૃત ભાષાએ એક બીજી સંજ્ઞા પણ આપી છે, તથ્ય. જે કંઈ થઈ રહ્યું છે,
તથ્યની સાથે પછી આગળ જતા જતા આપણે એક બીજી સંજ્ઞા વિકસાવી, સત્ય. હવે આ તથ્ય અને સત્ય એક નથી. આપણી વિચારણા ત્યાંથી આ વિષય તરફ જશે. ધારો કે એક અકસ્માત થયો છે રસ્તા ઉપર, એ તથ્ય છે. એક ઘટના થઈ, એ તથ્ય થયું. એ જ અકસ્માતને 10 દિશાઓમાંથી 10 વ્યક્તિઓ જોઈ રહી હોય તો એ 10 જે કોણ છે એને જ આધારે એ એનું સત્ય નિશ્ચિત કરશે. સત્ય હંમેશા એકાંગી હોય છે, સનાતન હોય જ નહીં. એ સબ્જેક્ટિવ છે, આત્મલક્ષી છે. એટલે વ્યક્તિ પોતાની દૃષ્ટિથી જ આખી ઘટનાને જુએ છે, અને જ્યારે એને વ્યક્ત કરવાનું આવે ત્યારે એ જાત જાતનું એમાં ઉમેરતો જાય. અકસ્માત થયો હોય તો ઘણા બધે મલાવીને વાત કરતા હોય છે, ચડાવી મને તો આવું દેખાયેલું, મારી આસપાસ પણ આ લોકો હતા, આ બધા વાતો, બધું ઘણું બધું એ પોતાના તરફથી સત્યમાં ઘણું બધું સામેલ કરે છે. હવે આને ફેક્ટ કહીશું કે શું કહીશું? આ જે તબક્કો આવશે, આપણે ત્યાં સત્યનો બહુ જ મહિમા છે. ટોલ્સ્ટોએ તો પોતાની આત્મકથાની ભૂમિકાની વાત કરતા કહ્યું કે ટ્રુથ ઇઝ ધ હીરો ઓફ માય ઓટોબાયોગ્રાફી. સત્ય જ એ મારી આત્મકથાનો નાયક છે. કયું સત્ય? બહુ સહેલો પ્રશ્ન નથી આ, પેચીદો છે આ. અને હંમેશા જ્યારે સત્યની વાત આવશે ત્યારે એકાંગી જ આવશે. એ વ્યક્તિએ જોયેલું સત્ય, એનું અર્થઘટન, એનું દૃષ્ટિકોણ એમાં દાખલ થશે. તો તથ્ય ઉપરાંત આપણે આ સત્ય સંજ્ઞા વિકસાવીને એની આસપાસ આપણે આ જે પ્રકાર વિશે વાત કરવાના છીએ એની ચર્ચા સદીઓ સુધી રાખી. હજી ત્રીજી એક સંજ્ઞા છે. અમેરિકામાં હમણાં જ સમાચાર આવ્યા કેલિફોર્નિયાના કે આગના ઝપાટામાં કેટલાય લોકો પોતાની જાતને, મકાનોને બચાવી ના શક્યા. આટલો સમૃદ્ધ દેશ, સાધન સંપન્ન દેશ, પણ સ્વરક્ષા માટે કોઈ જ ઉપાય કારગત કરી ન શક્યા. તિબેટમાં હમણાં કેટલો મોટો ભૂકંપ આવ્યો, કોઈ મુકાબલો ના થઈ શક્યો અને સેંકડો માણસોના મૃત્યુ થયા. જે પ્રાકૃતિક ઘટનાઓ છે એને માટે એક જુદી સંજ્ઞા છે. એ નથી તો તથ્ય, નથી તો સત્ય. અને આપણને ભારતીય પરંપરાએ એને માટે એક સરસ સંજ્ઞા આપી છે, ઋત. ઋતુઓ એ આવવાની જ છે અમુક રીતે. એનો મુકાબલો કરવો પ્રમાણમાં બહુ જ અઘરો છે. નિયમિત રીતે ચાલવાનું છે. એટલે આપણા તથ્યો કે આપણા સત્યો કલાના રૂત સુધી પહોંચે છે કે કેમ? જે કલાના રૂતની આપણે મીમાંસા કરતા હોઈએ છીએ હંમેશા, સાહિત્યકારો તરીકે કે કલાના ક્ષેત્રમાં પડેલી વ્યક્તિઓ તરીકે, એ આપણે સિદ્ધ કરી શકીએ છીએ કે કેમ? તો એ રૂતની તો આખી વાત જ જુદી છે, અને એની વાતો સર્જકો કરતા રહ્યા છે. તો એને કયા પ્રકારમાં ઢાલીશું? માત્ર તથ્ય હશે એ તો વર્તમાન પત્રો વાળા કરે છે, ઇતિહાસ વાળા કરે છે, આ જ એમનું કામ છે. પણ શક્ય છે કે ત્યાંય પેલા આંગિક સત્ય તરફ તો જતા જ હશે, અર્થઘટનોમાં તો જતા જ હશે. અને રૂત કયું શોધવાનું પછી? એ તો વધારે કપરું છે. આ સૃષ્ટિમાં મનુષ્યનું હોવું એના જેવું બીજું કોઈ રૂત નથી મોટું. આપણું હોવું, આપણી હયાતી, આ રૂત છે આપણું. પણ આપણી સંવેદનાઓ, આપણા વિચારો, આપણા અર્થઘટનો, આ બધા સત્યો છે જે અનેક રૂપે પ્રગટ થાય છે. અને બનાવ તો જે છે એ છે,
ત્યારે આ પ્રકાર પાસે જઈએ છીએ. આત્મકથા, સંસ્મરણો, ડાયરીઓ, પત્રો, આ બધામાં ભેદ ઘણા છે, નાના મોટા. બધું એક સરખું નથી. હવે તો પત્રો રહ્યા નથી, હવે તો મેઇલ આવ્યા છે બધા, એના સ્વરૂપ બદલાઈ ગયા છે. પણ તોય અભિવ્યક્ત થવું છે વ્યક્તિઓને. પોતાની વાત તો કોઈને કોઈ રીતે કરવી છે, સાચી ખોટી ગમે તેવી ભાષામાં. FB તો વોશ બેસિન છે. આપણી પાસે જે માધ્યમો અત્યારે હાથમાં રમે છે ને, હાથમાં થૂંકતા હોઈએ એવું લાગે. એટલે થૂંકતાની બનાવી દીધી છે આપણે આખી ઘટનાને. પારાવાર ગંદકીથી ભરેલી બધી નોંધો આપણને મળતી હોય છે. એમાં આપણે બહુ જાતને વધારે પ્રગટ કરતા નથી. પણ પ્રગટ થવું છે આપણે, અને એ એટલા માટે કરીએ છીએ કે સામે આપણી પાસે જવાબ આવે તો ઠીક છે, આપણે જોતાય નથી હોતા. આમ તો આ એક એવો પ્રકાર છે આ સંસ્મરણોનો, આત્મકથાઓનો, ડાયરીઓનો, જેમાં પ્રત્યુત્તરની અપેક્ષા નથી. પ્રત્યુત્તર મળવાનો જ નથી. એ એક માર્ગીય વ્યવહાર છે આખો. મોનોલોગ, પ્રલંબ એકોક્તિ છે આ પ્રકારને આપણે એ રીતે પણ ઓળખી શકીએ. પોતે બોલ્યા કરે છે સંસ્મરણ લખનારો. સંવાદ માટે એને અટકવાનું નથી. પત્રમાં અપેક્ષા રહે છે. જ્યારે પત્ર લખાય છે ત્યારે એક અપેક્ષા હોય છે કે કોઈક પ્રતિભાવ આપશે, એનો ઉત્તર આપશે. ત્યાં થોડું સંવાદનું સ્વરૂપ છે. પણ બાકીના જે ભેદ કર્યા, ડાયરીમાં પણ આવું જ છે. અને કોઈ વાંચી ન જાય એની તો બહુ કાળજી લઈએ છીએ આપણે. એ એટલી અંગત આપણી મૂડી છે જે આપણે કોઈને આપવા માંગતા નથી હોતા. અને રોજનીશી લખવાનું ચલણ આપણે ત્યાં વણિકશાહી પરંપરામાંથી આવ્યું છે. વણિકો હિસાબો લખતા, જુદી જુદી નોંધો રાખતા. સાથે ક્યાંક વ્યક્તિ વિશે લખ્યું હોય, એ વ્યક્તિનો થોડો ઘણો પરિચય આપતો, એના એ હોય કે ના હોય, એની હયાતી પછી હોય કે ના હોય, તો એના બાળકોની થોડી વાતો યાદ રાખતા ને નોંધી રાખે કે પિતા નહીં હોય ત્યારે એના છોકરા પાસે માગવાનું. આ પરંપરા હતી આપણે ત્યાં હિસાબો લખવાની. પણ પશ્ચિમના સંપર્કથી આપણે પછી રોજનીશીઓ લખતા થયા, ડાયરીઓ લખતા થયા. અને આપણે પર્યાયો પણ સારા શોધ્યા પ્રમાણમાં. રોજનીશી જેવો બક ઠાકોરે સરસ પર્યાય આપ્યો છે, દિનકી. દિનકી દીકરી હોય ને, જાણે બહુ સરસ પ્રકાર છે. પણ આપણે પછી ટકાવ્યો નહીં એને. આપણે રોજનીશીથી જ લગભગ પરિચિત રહ્યા. દિવસ રાતનો આપણો પોતાનો હિસાબ અને નોંધો કરતી થઈ વ્યક્તિઓ. કેટલાક ટાંચણો કેટલીક વ્યક્તિઓએ વિકસાવ્યા પછી. દિવસ દરમિયાન કોઈ સારો વિચાર આવ્યો હોય તો આપણે લખી લઈએ. આપણને ગમી ગયું કોઈનું વાક્ય વાંચતા તો એની નોંધ કરી લઈએ. વન લાઇનર લખવાની બહુ મોટી પરંપરા છે અત્યારે તો. સરસ કોઈ ગદ્યખંડ ક્યાંક આપણને વાંચવાનો મળી જાય તો આપણે એની નોંધ કરી લઈએ છીએ. અને ક્યારેક એવો અભિપ્રાય પણ આપીએ કે આની આ કરવા જેવું છે ને, આપણે એને અનુસરવા જેવું છે, એમ કરીને પણ એની નોંધ રાખીએ. આ જે ટાંચણ નોંધો છે, જે પછી મનન નોંધો તરીકે જાણીતી થઈ, અને એમાં પછી ચિંતન પણ ઉમેરાતું ગયું કેટલીક વ્યક્તિઓનો. એ પણ અંગતતા સાથે જોડાયેલું એક મોટું પાસું છે. અને ગુજરાતમાં જે ડાયરી લખાઈ છે પછી, એવી તો આખા વિશ્વમાં બીજી કોઈ લખાઈ નથી. આપણને બધાને જ ખબર હોય એની કે આવું સમૃદ્ધ ડાયરી આટલા બધા ભાગમાં આખા વિશ્વમાંથી પ્રાપ્ત નથી થતી. જેણે આખા એ સમયના ઇતિહાસને, એ સમયની અનેક વ્યક્તિઓના ગુણદોષોને પ્રગટ કરી આપ્યો. અનેક નાની મોટી વિગતો સાથે અને સુંદર ભાષામાં.
સરસ ભાષાવિદ છે. એ તો પાછા અન્યની ભાષા સુધારનારા છે. ગાંધીજીની ભાષા સુધારવી હોય તો એમણે બહુ જ મોટું કામ કર્યું છે. મહાદેવ દેસાઈની ડાયરીઓ, અનુવાદો કેટલા સરસ કર્યા છે. આ ઉપરાંત પણ આ માણસે ખાસ કરીને ચિત્રાંગદાનો અનુવાદ મહાદેવભાઈનો એટલો અદ્ભુત છે, રવિન્દ્રનાથ ટાગોરના નાટકનો. તો એવું ડાયરી સાહિત્ય આપણને આ અંગ્રેજી શિક્ષણના પરિચયમાં આવતા, એ સંસ્કૃતિના પરિચયમાં આવતા આપણે વિકસાવતા થયા. તો આ જે તબક્કો આવ્યો સુધારક યુગ પછીનો, કેટલાક એવું કહે છે કે પેલી આપણી કવિતામાં થોડી અંગત વાતો નહોતા કરતા કવિઓ. નરસિંહ પોતાનું આખું જીવન લગભગ કાવ્યોમાં આપી દે છે. ભાભીએ મૂરખ કહી મેણું દીધું, નરસિંહ કહે છે આવું બધું. મીરા ડાબો મેલ્યો મેવાડ, કે ઝેરનો પ્યાલો રાણા મોકલ્યો, મીરા પી ગયા અમૃત જાણ. આ શું છે? આ એ પોતાની જ વાતો છે. તો એને પદ્યમાં કહેવાયેલી આત્મકથા નહીં કહીએ, કેમ કે ત્યારે તો પદ્યનું જ માધ્યમ હતું. તો એને શું કહીશું આપણે? પ્રશ્નો તો છે આપણી પાસે, પણ આ પ્રશ્નો આવે છે. ચરિત્ર સાહિત્ય છે સંસ્કૃતમાં. રાજાઓના ચરિત્રો લખાયા છે, હર્ષચરિત જેવું હોય બાણનો. એ સિવાય પણ અનેક રાજવીઓના, એમના અંતેવાસીઓએ ચરિત્રો લખ્યા છે. આ બધા ગઢવીઓએ રાજાઓની કેટલી બધી વાતો કરી છે. ગઢવીઓ એટલે સમાજ શિક્ષકો. મેં એમની પાસે બેઠા બેઠા જ કહ્યું, ગઢવી એટલે સમાજ શિક્ષક છે. એને ભલે વર્ગોમાં ન શીખવ્યું હોય, પણ આખા સમાજની સામે જાત જાતની વાતો કરી હોય છે. પણ હતી આ, અને એમાંથી એક આખી બારોટ જાતિની અને ચારણ જાતિની આ ચરિત્ર નિરૂપણની મોટી પરંપરા વિકસી છે. મૌખિક પરંપરામાં ચરિત્રો છે આપણી પાસે, પણ એમાંનો કોઈ ચારણ પોતાની વાત ભાગ્યે જ કરતો, સિવાય કે ક્યાંક કોઈકે નામ લખ્યું હોય, ગુણ ગાય ભગો ચારણ, પણ એ સિવાય આપણને એના નામોલ્લેખ નહોતા મળતા. રાજાઓને નામે કેટલું એમણે લખ્યું છે એ ગાળામાં, એની એ વિગતો આપણને ખાસ મળતી નથી. પણ ચરિત્રો લખાયા છે મુખ્યત્વે રાજવીઓના. એમના મંત્રીઓએ લખ્યા હોય, અકબરનામા જેવું હોય, મોટું બધું જાત જાતનું છે. એમાં ઇતિહાસ પણ હોય અને ચરિત્ર પણ આવતું હોય. બાબરનામા હોય. આ બધી પરંપરા આપણી પાસે હતી, પણ પોતાની વાત કહેવાની પરંપરા નહોતી. એ તો માત્ર ને માત્ર આપણે ત્યાં સુધારક યુગથી શરૂ થઈ. અને આપણે બધા જ જાણીએ છીએ કે દુર્ગારામ મહેતાજીની રોજનીશી પણ આપણે ગણીએ છીએ થોડી રોજનીશીનું સ્વરૂપ ને ડાયરીનું સ્વરૂપ છે. એને કારણે આત્મકથાના પ્રારંભની રચના તરીકે, કે આ પ્રકારના આત્મકથાત્મક રચનાઓને કારણે કહીએ છીએ. અને ઠેઠ આજ સુધી આવતા કાલે વાંચી હોય એવી આત્મકથા મળે આપણને, અને એટલી નકામી પણ મળે છે, પાર વિનાની. નાની મોટી કંઈક સિદ્ધિ મેળવી દીધી હોય અને લખી નાખનારો વર્ગ પણ હવે બહુ જ મોટો થવા માંડ્યો છે. એટલે ઉકરડામાંથી મોતી શોધવા જેવું છે. ક્યારે એવી કોઈ સરસ સંવેદનામૂલક, વિચારમૂલક, ભાષા સૌંદર્યને પ્રગટ કરતી, સમગ્ર સમાજના વ્યાપક દસ્તાવેજીકરણને આલેખતી કૃતિ આપણને ક્યારે મળે, એ આપણે શોધવું પડે એવું છે. પણ કચરો તો દરેક સમયમાં રહેવાનો, એનું સ્વરૂપ બદલાવાનું. પહેલા ઉકરડા હતા અને આવી ડોલો આવી ગઈ છે, પણ એનાથી બચીને રહી શકાય એવું થવાનું નથી. આપણે જ માત્ર એમાંથી ચયન કરીને નક્કી કરવાનું હોય કે કઈ કૃતિને વધારે મૂલ્યવાન ગણીશું. આપણને મેં કહ્યું એમ માપદંડ મળ્યા છે આ પ્રકારના, કે જે કંઈ થયું છે એ પ્રગટ કરવું, બિલકુલ આળ પંપાળ વગર, છુપાવ્યા વગર.
અને આ કામ સહેલું નથી. મેં કહ્યું ને, ચીનુભાઈનો પેલો શેર કહ્યો ને, દર મને મારો જ રહેતો હોય છે, કાચમાં ચહેરાને જોયો હોય છે. આપણો મુકાબલો કરવો અને એને પ્રગટ કરવો, આ સૌથી અઘરી વસ્તુ છે. આપણે કેવા છીએ એ પણ પ્રગટ કરવું સહેલું નથી, કેમ કે ક્યાંક કહેવા જઈશું અને અહંકારની દુર્ગંધ આવશે. જો કેવી મોટાઈથી વાતો કરી, અને થઈ પણ જતું હોય છે. આત્મરતિ પણ કદાચ એક વૃત્તિ છે એમ ગણવું પડશે. નાર્સિસસ જે પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને પોતાના ઉપર જ ખુશ થઈ જતો. એટલે જાત સાથે પ્રેમમાં પડેલા હોઈએ ત્યારે તો આનાથી બહુ જ બચવા જેવું હોય છે. અને પોતાના દોષોની કબૂલાત તો ભાગ્યે જ કોઈ કરવા તૈયાર હોય છે. આ તો વધારે કપરું કામ છે. ના, મેં આવું કર્યું જ નથી ને. બહુ સહેલાઈથી મારા વાક્યનું ખોટું અર્થઘટન થયું. અત્યારે તો વારંવાર સાંભળીએ છીએ. રાજકારણમાં આપણને વારંવાર સંભળાય છે કે મારો કહેવાનો આ ભાવ નહોતો, મારા વિધાનને જરા ટ્વિસ્ટ કરીને રજૂ કરવામાં આવ્યું. મોટી મુશ્કેલી ભાષાની જ છે. પ્રગટ થવું હોય ત્યારે કઈ ભાષામાં થવું જેથી કરીને એને સ્વીકૃતિ મળે. અહંકારથી બચવું, ખોટી વિનમ્રતા બતાવવાનો એમાં ઈરાદો ના હોય, પણ કહીએ ત્યારે સામી વ્યક્તિને એવું લાગવું જોઈએ કે આ કહે છે એ પ્રમાણમાં સાચું છે. ટોન જે હોય છે વ્યક્તિનો, એ ભાષાનો સૂર એ વ્યક્તિની સચ્ચાઈને પ્રગટ કરી શકતો હોય છે, કરી દેતો હોય છે. અને જેણે આ સૂરની માવજત કરી, જે આત્મકથાકારોએ, એ પ્રમાણમાં વધારે સફળ થયા છે. અને સૂરની માવજતમાં વિનમ્રતા પણ આવી જાય છે, જીવન વિશેની સમજણ પણ આવી જતી હોય છે, કેળવણી આવી જતી હોય છે. આખી કઈ રીતે ઘડતર ઉછેર થયા છે આ વિગતો પણ એમાં આવી જતી હોય છે. આ મોટી વસ્તુ છે. આ પ્રમાણ છે. અને પ્રમાણ ઉપરથી જ પ્રામાણિક શબ્દ છે. આપણે ત્યાં પ્રામાણિકતાપૂર્વક જે રચનાઓ સામે આવે છે એ આપણને નિરાશ નથી કરતી હોતી. અને આપણી પાસે કંઈ ઓછા દૃષ્ટાંતો નથી. જેમ ડાયરી એ આપણી અદ્ભુત વસ્તુ છે આપણી પરંપરાની, એમ આપણી ગાંધીની આત્મકથા પણ એટલી જ પ્રામાણિકતાનો નમૂનો છે. દોષો કયા તો કયા જ એમણે. કેટલાક એવું કહે છે કે એમની ઉત્તરાવસ્થા વિશે એમણે લખ્યું હોત તો હજી વધારે લખ્યું ના હોત, પણ ના પણ લખે માણસ. આત્મકથા કદી સંપૂર્ણ હોય જ નહીં. જીવન ચરિત્ર પૂરેપૂરું હોય, આત્મકથા સામગ્રીની રીતે હંમેશા અધૂરી હોય. તો અધૂરી હોય તો એને આત્મકથા કહેવાય? નર્મદ તો 33 વર્ષે જ પૂરી કરી દે છે. ગાંધીજી પણ જીવનના ઉત્તરાર્ધનો આખો ગાળો આલેખી શકતા નથી, એમને સમય જ નથી મળ્યો, બીજું ઘણું કરવાનું હતું એટલે પણ. અને પછી એવું કહે છે કે મારું આખું જીવન હવે પ્રજા જાણે જ છે. હતા એ પારદર્શક. તો એમણે કહેવાનું ટાળ્યું છે અથવા કહી શક્યા નથી. તો આપણી પાસે તો બે વિશ્વમાં શિખરે બેસે એવી આ બે કૃતિઓ છે, મહાદેવભાઈની ડાયરી અને સત્યના પ્રયોગો. અને બદલતા રહ્યા છે પોતાનું સત્ય. આગળના પૃષ્ઠોમાં જઈએ તો કોઈ એક તથ્યને એ સત્ય તરીકે જોયે છે. પૃષ્ઠો જેમ જેમ આગળ વધતા જાય એમ ગાંધીના વિચારો બદલાતા જાય છે. ક્યારેક તો એમણે જીવ હિંસામાં કરુણા જોઈ છે. જે અહિંસક છે અને અહિંસક હોવાનો દાવો સતત કરતા રહ્યા છે અને પ્રચાર પણ કરતા રહ્યા છે, એમને આ પ્રકારના કરુણા મૃત્યુમાં ભરોસો છે પાછો. તો આપણને એમ લાગે કે આ ગાંધી શું કરી રહ્યા છે, કોઈ વિરોધાભાસ છે? ત્યારે એવું કહેતા કે મારો છેવટનો વિચાર એ મારું અંતિમ સત્ય છે.
સત્ય બદલાતું રહેતું હોય, પણ કહેવાની પ્રામાણિકતા હોવી જોઈએ, નિખાલસતા હોવી જોઈએ કે હા, હવે મારો વિચાર બદલાયો છે, હું હવે પક્ષપલટો કરીશ. આ પણ એક પ્રકાર છે ને. અત્યાર સુધી હું 2 વાર તો ભૂલ કરી ગયો, હવે નહીં કરું. પ્રામાણિકતા છે એક પ્રકારની. સાચી ખોટી ટોનથી નક્કી થાય. સૂર કયો છે આ કહેવાનો, એ અંદરથી આવેલો અવાજ છે, જેને આત્માનો અવાજ એવી એક સંજ્ઞા આપણે આપી છે. એ પણ એ પાછો રાજકીય જ શબ્દ સમૂહ છે, આત્માનો અવાજ. જે ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન વધારે પ્રચલિત થયો હતો. પણ છે આ જે છે નિજી અવાજ, પોતાની ઓળખ આપતો અવાજ, આઈડેન્ટિટી પ્રગટ કરતો અવાજ, સેલ્ફ આઈડેન્ટિટી, કે હા આ તો આ જ હોય બસ. તો આ પ્રકારની આત્મકથાઓ વિશ્વમાં વધારે સ્વીકૃતિ પામે છે, કલા જગતમાં પણ. આપણે ત્યાં કેટલીક રચનાઓ એવી છે જેને પોતાના આત્મવૃત્તાંત સાથે જોડીને લોકોએ એને કલાત્મકતાનું રૂપાંતર, કથાનું, ફિક્શનનું સ્વરૂપ આપ્યું હોય. એને નવલકથા જેવામાં રૂપાંતરિત કરી દીધી હોય. આનું શું કરીશું, આનું વર્ગીકરણ ક્યાં કરીશું? આવી કેટલીક રચનાઓ છે. એને માટે અંગ્રેજીમાં તો એક સંજ્ઞા પ્રચલિત થઈ છે, ઓટોબાયોફિક્શન. આત્મકથાત્મક કલ્પનોત્તર સાહિત્ય. ન હન્યતે જેવી નવલકથા હોય, મૈત્રેયી દેવીની, એમના જીવન વિશેની જ વાત છે. પણ એ લખે છે ત્યારે બિલકુલ નવલકથા જ કરી રહ્યા છે, નવલકથાના સ્વરૂપમાં જ એ આલેખી રહ્યા છે. તો ત્યારે એનું મૂલ્યાંકન ક્યાં કરીશું? એને આત્મકથાના સ્વરૂપમાં ભણાવવામાં લાવીશું તો જરા મુશ્કેલીઓ પડશે. ફિક્શનમાં જ એને વધારે લઈ જવી પડે. વાસ્તવ ઉપર આધારિત નવલકથા કે કથા. લોકો લખે છે ને સત્ય ઘટના ઉપર આધારિત નવલકથા, એનું શું કરવું? આ જે પ્રકારના શીર્ષકો આવે છે, આખું અમે સત્ય ઘટના પર જ કર્યું છે. ત્યારે આવો એક જુદો વર્ગ આપણે ત્યાં આવે, સ્વપ્ન દ્રષ્ટા. મુનશીની જીવનની જ સામગ્રી છે એમની. આત્મકથા તો લખી છે પાછી મુનશીએ. આજે મુનશીનું નામ ના લઈએ તો ચાલે નહીં ને, આ નિમિત્ત પણ આ છે. અને પ્રમાણમાં કદાવર એવી આત્મકથા છે. આપણે ત્યાં એક મૂલ્ય આવું પણ હતું કે જીવન જેટલું લાંબુ હોય એટલી લાંબી આત્મકથા લખવી. એટલે ચંચી મહેતાની આત્મકથા પણ ગઠરિયા શ્રેણી, ગાંઠ ખુલે જ નહીં, એટલી બધી ગાંઠો મારી હોય ને વિકસાવતા ગયા હોય. પ્રલંબ આત્મકથાઓ અને રનિંગ કોમેન્ટ્રી જેવી, સતત ચાલી રહ્યું છે જાણે મારું જીવન, એ રીતે આલેખતા જતા હોય. આવું પણ થયું છે કે મારે મારું આખું જીવન આપી દેવું છે, જેટલું છે એટલું આ કથામાં. તો આ હેવાલો નથી, જીવનના પ્રસંગોના આ હેવાલો નથી કરવાના. વિવેકથી ચયન કરવાનું છે. આ વિવેક બહુ જ મહત્વનો છે આ પ્રકારના લેખનમાં. કઈ સામગ્રી પોતાના જીવનની લેખક પ્રગટ કરે છે, કેટલુંક યાદ જ નથી રહેવાનું, બધું સ્મૃતિ આધારિત છે. અને પહેલા 4-5 વર્ષની વિગત તો આપણે કોઈની પાસેથી સાંભળી હોય એવી જ લખવી પડે એવું છે. સ્મૃતિ કોષો વિકસ્યા જ નથી હોતા. એટલે તો W.H. ડને આત્મકથાને ટોર્સો કહેલી. માથું પણ નહીં અને પગ પણ નહીં એવી દેહાકૃતિ, એ આત્મકથાને બિલકુલ લાગુ પડે. ઉપરનો ભાગ પણ નહીં. જીવનની છેલ્લી ક્ષણો સુધી તો કોઈ પણ આત્મકથાકાર લખતો ના હોય, હવે મારો છેલ્લો શ્વાસ ચાલી રહ્યો છે, આ મારો છેલ્લો શબ્દ છે અને હવે અહીં પૂરું કરું છું. આવું નહીં આવે. શાળામાં એક ફૂલની આત્મકથા લખવાનું આવતું, ત્યારે ફૂલની આત્મકથા વિશે લખતા લખતા વિદ્યાર્થી છેલ્લે એવું પણ લખી દેતો કે હું નીચે પડ્યું ને ટ્રક મારા ઉપરથી પસાર થઈ ગઈ.
શક્ય જ નથી. આ ક્યારેક અટકવું જ પડે છે. જીવન ચરિત્ર સંપૂર્ણ હોઈ શકે, આત્મકથા સામગ્રીની રીતે આ રીતે અધૂરી હોય છે. અને એટલું જ નહીં, એમાં ચયન કરવાનું હોય છે, કયા પ્રસંગો લેવા, કયા ન લેવા. અને સ્મૃતિ સરકણી પણ છે અને છેતરામણી પણ હોય છે. એ સરકી પણ જાય, કશું જ યાદ ના રહે આપણને, અને આપણને છેતરે, ભૂલાવામાં નાખે. આસપાસ કેટલુંક ચિત્ત એમાં જોડતું જ જાય. ત્યારે આપણને એમ થાય કે એને કેટલી ઓથેન્ટિક માનવી, કેટલી અધિકૃત માનવી. એટલે આંદ્રે મોરવાએ આ બાયોગ્રાફી પર એક આખું પુસ્તક કર્યું છે, આસ્પેક્ટ્સ ઓફ બાયોગ્રાફી. અને પૂરું કરતા છેલ્લે એક વાક્ય લખ્યું છે કે કદી અધિકૃત આત્મકથા લખી શકાતી નથી. એમ કરીને આંદ્રે મોરવા પોતાની વાત સમાપ્ત કરે છે. મને લાગે છે કે આ પ્રકાર સાથે સંકળાયેલા અન્ય પ્રકારોની વાતની ભૂમિકા માટે આટલું તો પૂરતું છે. ને પછી તો મિત્રો વધારે સરસ એમાંથી બધું ખોતરીને કાઢવાના છે. ખાસી બધી તૈયારીઓ કરીને આવ્યા છે. 2-3 મિત્રો સાથે તો મારે વાત થઈ છે પાછી, તો એને લીધે મારું પાછું વિચાર તંત્ર થોડું ચાલ્યું હોય ને મને પણ એક આનંદ મળ્યો છે. અહીં આવું ગમતું હોય છે. આ તો આપણી કર્મભૂમિ રહી છે, વિદ્યાભૂમિ રહી છે, અને કારણે પણ અહીં જોડ્યો. અને વિદ્યાર્થી રહ્યા છે નરેશભાઈ, તો પછી ના નથી પડાતી કેટલાક વિદ્યાર્થીઓને. હર્ષિતભાઈને હમણાં ના પાડી રહ્યો છું, પણ આમ ભલે ઉલ્લેખ કર્યો ભરતભાઈએ, વય વધી હોવા છતાં આવ્યા છે. હજુ તો 81 જ થયા છે. આપણે 100મું વર્ષ અહીંયા ઉજવશું સર. બીજું કામ ચાલતું હોય છે, એ રીતે ટાળવાનું થાય છે. પણ બધા જ મિત્રો મળે છે હજુ, અને એ રીતે પ્રવૃત્ત રહેવાય છે, તો એનો આનંદ પ્રગટ કરીને મારી વાત પૂરી કરું છું.